તીજ થાય ને સીધી થાય જોજો ને કે સિરાગ ને પછી કેવું જો હે ને જક વારો કાઢજો. ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જઈશું. તો સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે ને ત્યારે હાલે છે ગાય દોવાનું કામકાજ. તો પહેલાં જાનકી દવાઈ જાય, ત્યારબાદ ગોરુનો વારો હોય તો એ દોરાવી લે ને ત્યારબાદ આપણે ડેરીએ દૂધ દેવા જાય. તો પહેલાં હાલો દાદાના મંદિરે ફટાફટ દૂધ દે. देखा आपने लापरवाही का नतीजा है. દાદાના મંદિરે ફટાફટ દીવા કરતા આવે. મસ્ત મજાના દીવા કરી લીધા હતા. તમે પછી એક દર્શન કરી લ્યો. અને જો અહીંથી કાલ ભાભાઈને ટૂંકમાં અમિતે હમાર મારી લીધો હતો ને આપણે આજ મારવાનો છે. અને આજ બપોર પછી મેળ આવી તો વાવી દેવું હે. તો ત્યારે દીવા કરી લેતા તમે પછી દર્શન કરી લો. તો હાલો ફટાફટ આપણે ડેરીએ દૂધ દેતા આવી. મિત્રો એક કેન આ બાજુ બીજો કેન, બે કેન આવી ગયા છે. તમે વિચારતા હો બે કેન કેમ? બે કેન એમાં એક બાબાનો છે, આપણું નથી. આપણે એક જ કેન ખાય છે. હાલો ફટાફટ છે ને ડેરીએ દૂધ દેતા આવી. દૂધ દઈને આવી ગયા છે ઘરે. અને આપણે અત્યારે જવાનું છે. અમિત ને મીત બે થાંભલા મારે છે અહીંયા આવાડીને. તો હું ડીઝલ ભરાવતો આવું આમાં. ઓહો એ પણ હાથ કે પગ કે કઈ ફૂગતું નથી. તોય હા ફટાફટ આપણે ખાંડ લેતા આવી અને ડીઝલ ભરાવતા આવી. ભાઈ ગયો કાંટો ફૂલ થઈ ગયા આંગળી. હરખી ઉતારજે. ખુશ છું જાજ, વધારે ખુશ છું. A few moments later. મસ્ત મજાના દીવા થઈ ગયા હતા. તમે પણ એક દર્શન કરી લ્યો. The next day. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર જય દ્વારકાધીશ. તો કેમ તમે કહેતા હોય કે ગુડ મોર્નિંગ કેમ આવ્યું ગધડીનો એટલી વારમાં? તો એમાં એવું થયું કે હમણાં હે ને 2-3 દી થયા, ટૂંકમાં છેલ્લા 7-8 દી થયા છે ને વ્લોગ કાયમથી કાયમ આવે. એટલે 2-3 દી થયા જ કહું હા કે 2-3 દી થયા છે ને વ્લોગ કાયમ અપલોડ કરવાનું વેરું નથી આવતું. તો એ કારણે કાયમ નથી આવતા. તે 2-2 દીના ભેગા વ્લોગ આવે. હવે જો આજ વાવવાનું છે એટલે તો વવાઈ જશે ને બધું કમ્પ્લીટ થઈ જશે ને તો છે ને કાલથી રેગ્યુલર વ્લોગ આવી જશે. તો અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો ફટાફટ દાદાના મંદિરે દીવા કરતા આવીને ગાય પણ દોવાનું કામ હાલે છે. કઈ દવાઈ ગઈ છે કે જાનકી દવાઈ છે અને ગોરું દોવાની છે. હાલો દોરાવી નહીં ફટાફટ. ગોરું દોરાવાય છે. મસ્ત મજાના દીવા કરી લીધા હતા. તમે પણ એક દર્શન કરી લ્યો. કાલ સાંજે ટૂંકમાં 12 વાગ્યા ટુકડી આપણે આને ટૂંકી કરી નાખી. વીણીને વડી હતી ને પાછું પાવર સ્ટેરિંગ નથી આંકવાની, મજા નથી આવતી વીણી. તો આજે છે ને ટૂંકી કરી અને હવે આને જરીક અમારી 2 આંગર કાપી નાખીને 2-3 આંગર તો કમ્પ્લીટ થઈ જાય. તો આંકડી કાપી નાખી. મિત્રો આ રીતના બે બાજુથી થોડી થોડી ટૂંકી થઈ ગઈ. તો હવે ચણાનું બિયાણ છે અને સુપર છે તો ભેરવી અને વાવેતર ચાલુ કરી દઈ. બપોર થયા ને અહીંયા ભૂઈ ગયો. હવા જમી લીધો હોય, કમ્પ્લીટ થઈ ગયા હતા. ફટાફટ વાવી લઈ પછી બાબાનું વાવવાનું છે. તો જો આજ છે ને મિત્રો આપણે છે ને કે ચણા વાવવાનું કામ ચાલુ કરી દીધું. અભી મજા આયેગા ના ભીડો. ચિરાગ કાકા વાવે છે ચણા. પારી સીધી થાય છે. દાદા કહેતા હતા સીધી નહીં થાય ને તો કે વારો કાઢી નાખી એમ કરતા. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? ચિરાગના દાદા હે ને જોવા આવ્યા હતા. અને આપણે છે ને કે નસો દાદાના ચીણા વવાઈ ગયા ને ત્યાં ધોરિયા કરે છે પાવડેથી. ચાલો આપણે ત્યાં જઈને જોતા આવી. દાદા પાવડો વાકે છે.
અહીંયા ધોરિયા થઈ ગયા છે અને આપણામાં જો આ બધા ચીણા વવાઈ જાય ને પછી ધોરિયા થાય. દેવાભાઈ ને લાલુભાઈ ને બેઠા. કાં લાલુભાઈ? હા બેટા હે ચીણા વાવી રહ્યા હે. હા ચીણા વાવી રહ્યા. क्या बोला तूने? એ ચીરા કાકા ઉથલ મળીને આવે. બરાબર પાર્યું થાય ને? મને તો આમાં હોજે નહીં નહીં સીધી જ થાય ને. સીધી જ થાય. જોજો ને કે સિરાગ ને પછી કેવું જો હે ને જક વારો કાઢજો. तू मुझे गलत मत बोल, तू खुद को गलत बोल. अरे बाप रे, ये तो धोती खोल रहा है. પાર્યું કરે પાણી હાલ તો કરવું પડશે ને. મિત્રો મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને ઘરે આવી ગયા છે. તો હાલો ફટાફટ છે ને કોઈકનું ઇન્વિટેશન આવ્યું. નથુભાઈ કાંબરિયા તો થાવ રવાભાઈ કોટાથી ઇન્વિટેશન આવ્યું હે લગ્નનું, મેરેજનું. તો હાલો આપણે ફટાફટ છે ને દાદાના મંદિરે દીવા કરતા આવી. આજે ગુરુવાર હતો પણ દાદાના મંદિરે ને દાદાના મંદિરે ક્યાંય ચોકલેટ ના ધરાણી, ક્યાંય જવાનું નહીં. તો એ બધું કાલ પરમથી જ્યાં વેરો હશે ને ત્યાં કરી નાખશું. હાલો પેલા ફટાફટ દાદાના મંદિરે દીવા કરતા આવી. મસ્ત મજાના દીવા કરી લીધા હતા. તમે પછી એક દર્શન કરી લ્યો. દીવા કરીને આપણે ઘરે આવી ગયા છે. તમે કહેતા ઘૂમરી કેમ મારી? એમાં એવું હોય કે અહીંયા જો સગડી ચાલુ થઈ ગઈ છે તો એમાં રોટલા બનાવવાના છે. અને અહીંયા બને કઢી સીટી વાગે શું બને છે? હેલો, અવાજ આવે? ચાવલ કપાય એવું આવ્યું. The next day. મિત્રો મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે નાઈ જોઈને કમ્પ્લીટ થઈને દાદાના મંદિરે દીવા કરી લીધા હતા. તમે પછી એક દર્શન કરી લ્યો અને જો વાવેતર કર્યું એ બધામાં ચણા જ વાવ્યો. ટૂંકમાં વાંથી લઈ અને વાં સુધી પીગા છે. ટૂંકમાં બધાને ચણા જ વાવવાના છે. જો આ રીતના કંઈક થયું વાવેતર. આપણે બધી જ છે ટૂંકમાં મસ્ત મજાનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો ફટાફટ પાસમાં આજે વાવી અને પછી આમ ધીરે ધીરે વ્લોગ ચાલુ કરી દઈએ આગળનો. ટ્રેક્ટર વાહે અહીંની ઊણી થઈ અને મૂકી દીધી હતી કેમ કે સુપર વાળું હોય ને તો ઠાર કે આવે તો વાંધો ના આવે. આજના વ્લોગમાં એટલે જો વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળીએ કાલે નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય માતાજી દ્વારકાધીશ.